ગુજરાત પોલ્યુશન બોર્ડ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો તો ઇન્દોર અમદાવાદ હાઈવે પર આરટીઓ કચેરી સામેથી જ 2 ટ્રક પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે। રાત્રિ દરમિયાન વિશેષ ડ્રાઈવમાં ટ્રકોમાં 120 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો ઝડપાયો છે। હાલોલથી ઝારખંડ તરફ લઈ જવાતો હતો જથ્થો। ડ્રાઈવ દરમિયાન 2 ટ્રકોમાં અંદાજિત 5 ટન પ્લાસ્ટિકનો જથ્થો હોવાનું અનુમાન છે। પ્લાસ્ટિકના જથ્થાને દાહોદ નગરપાલિકા ખાતે મૂકવામાં આવ્યો છે। કુલ કેટલો જથ્થો તેની ગણતરી હાથ ધરાઈ છે। જય કેસિંગુ સાથે નાગેશ્વર સિંહ, દાહોદ। आज रोज जीपीसीबी तथा नगरपालिका तथा पुलिस स्टाफ तथा सिंगल यूज બેન ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી। તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારે સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે એની અંદર 120 માઇક્રોનથી ઓછીવાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે। એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે। હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ માલ ક્યાંથી ક્યાં જતો? આ માલ હાલોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી છે અને આ બનતા છે ઝારખંડ અને છત્તીસગઢ જાય છે।